નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઝારખંડના સીએમ ચંપાઈ સોરેને રાજીનામું આપી દીધું છે. બુધવારે મોડી સાંજે રાજભવન પહોંચેલા ચંપાઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. હવે હેમંત સોરેન ફરીથી ઝારખંડના સીએમ બનશે. તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળવા નીકળ્યા છે. હેમંત સોરેન શપથ લેવા માટે રાજ્યપાલ પાસે સમય માંગશે. હાથરસ અકસ્માતના આરોપી બાબા નારાયણ સાકર હરીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. નારાયણ સાકર હરીએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ એપી સિંહ દ્વારા લેખિત નિવેદન જારી કર્યું છે. બાબાએ કહ્યું છે કે હું દુર્ઘટના પહેલા જ મંડળ છોડી ગયો હતો. ત્યાં અસામાજિક તત્વોએ નાસભાગ મચાવી હતી અને મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મારી સંવેદના છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ મામલે ધરપકડ કરાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એસીબીએ સાગઠિયાને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને સાગઠિયાના રિમાન્ડ અંગે સરકારી વકીલે દલીલ કરી હતી. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ બાકી છે અને બેંક એકાઉન્ટની તપાસ તેની હાજરીમાં કરવી જરૂરી છે. આ સાથે જ સાગઠિયાની મિલકતોની અને વિદેશ પ્રવાસની તપાસ કરવી પણ જરૂરી છે, જેના કારણે કોર્ટે સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે ઇનકાર કરતા જણાવ્યું કે આખો રિપોર્ટ સ્ટોરીની જેમ તૈયાર કરવામાં આવ્યો છે અને શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે માફી પણ માંગી હતી. પંજાબની ખડૂર સાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર અમૃતપાલ સિંહ 5મી જુલાઈએ સંસદમાં શપથ લેશે. આ માહિતી સરબજીત સિંહ ખાલસાએ આપી છે. અમૃતપાલ સિંહને કેટલીક શરતો સાથે 5 જુલાઈથી 4 દિવસ કે તેથી ઓછા સમય માટે પેરોલ આપવામાં આવ્યો છે, જેના વિશે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડિબ્રુગઢને જાણ કરવામાં આવી છે. પીસીબીએ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ માટે ડ્રાફ્ટ શેડ્યુલ આઈસીસીને સુપ્રત કરી દીધો છે. પીસીબીએ 1 માર્ચે લાહોરમાં ભારત પાકિસ્તાનની મેચ નક્કી કરી છે. આ ટુર્નામેન્ટને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ, જ્યારે કે ગ્રુપ 2માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન છે. જોકે બીસીસીઆઈએ હજુ સુધી પાકિસ્તાન જવા માટે સંમતિ નથી આપી. રથયાત્રા દરમિયાન અમદાવાદમાં ઘણા લોકો એકઠા થશે, તેથી ટ્રાફિક નિયમન માટે 1931 કર્મીઓ, 16 જેટલી ક્રેનની વ્યવસ્થા, 47 લોકેશન્સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થશે. 16 કિલોમીટરના સમગ્ર યાત્રા રૂટ પર 1400 જેટલા સીસીટીવી કેમેરા મુકાશે. મૂવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રા રથ, ટ્રકો, અખાડા, ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. 2007 પછી પહેલીવાર T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ 4 જુલાઈએ વેસ્ટ ઇન્ડિઝથી ભારત પરત ફરી રહી છે. આવતીકાલે રોહિત શર્મા સાથે આખી ટીમ મુંબઈમાં ખુલ્લી બસમાં પરેડ કરતી જોવા મળશે. મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ પાસે સાંજે 5 વાગ્યાથી પરેડ થશે. ખુદ કેપ્ટન રોહિત શર્મા અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી છે. રોહિતે લખ્યું છે કે અમે તમારા બધા સાથે આ ખાસ ક્ષણનો આનંદ માણવા માંગીએ છીએ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે ન્યાયિક કસ્ટડીનો સમયગાળો વધાર્યો હતો. કેજરીવાલે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત સીબીઆઈ દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જામીન મેળવવા માટે બુધવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ જારી કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરાયું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બનાસકાંઠામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. આ સાથે જ લાખણી પંથકમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ આવ્યો છે, ત્યારે ખેતરોમાં 6 ફૂટથી વધારે પાણી ભરાયા છે. તેમાં વાવેતર કર્યા બાદ ખેડૂતોને હવે નુકસાનીની ભીતિ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. લાખણી તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે. અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારા મામલે 5 કોંગ્રેસીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે. સંજય બ્રહ્મભટ્ટના પત્ની પ્રજ્ઞાબેન બ્રહ્મભટ્ટ, ઇન્ડિયા કોલોનીના વોર્ડના કોર્પોરેટર, કોંગ્રેસના મનીષ ઠાકોર જેઓ નારણપુરા વોર્ડના પ્રમુખ છે, શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ દંતાણી, કાર્યકર્તા વિમલ કંસારા અને NSUIના પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ કરાઈ છે. થોડાક દિવસો પહેલા ચંદીગઢ એરપોર્ટ પર બોલિવૂડ અભિનેત્રી અને લોકસભા ચૂંટણીમાં વિજયી થયેલ કંગના રનૌતને એક CISF જવાને થપ્પડ મારી હતી. આ ઘટના બાદ જવાન કુલવિંદર કૌરને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે આ જવાનને બેંગ્લોર ટ્રાન્સફર કરી દેવાઈ છે. બિહારમાં વધુ એક પુલ ધરાશાયી થયો છે. સિવાન જિલ્લામાં ગંડકી નદી પર બનેલા પુલનો એક થાંભલો નીચે પડ્યો, જેના પછી પુલ ધરાશાયી થયો છે, જેનાથી 12 ગામોના લોકો પ્રભાવિત થયા છે. આ પુલ આ ગામોને મહારાજગંજ જિલ્લા મુખ્યાલય સાથે જોડે છે. બ્રિજ ડૂબી જવાને કારણે લોકો પરેશાન છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં છેલ્લા 14 દિવસમાં આ 7મો પુલ ધરાશાયી થયો છે. ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકોમ્યુનિકેશન કંપની જીઓએ તેના યુઝર્સને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પહેલાની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ 5G ડેટા નહીં મળે. હવે અનલિમિટેડ 5G ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે 2GB અથવા તેનાથી વધુનો પ્લાન રિચાર્જ કરશો. એટલે કે હવે તમારે અનલિમિટેડ 5G ડેટા માટે દરરોજ 2GB ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે. તેથી નીચેના પ્લાનમાં તમને 4G ડેટા જ મળશે. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મોટાભાગના ડેમ્સ ઓવરફ્લો થયા છે. જામનગર અને સુરેન્દ્રનગરના ડેમ હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે. ડેમ હાઈ એલર્ટ થતાં આગળના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયા છે. તો જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમ પણ 50% જેટલો ભરાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. કલ્કી 2898 AD ફિલ્મ રજૂ થઈ તેના પહેલા વીકેન્ડમાં જ પ્રભાસને તેના તેલુગુ ફેન્ડમનો લાભ મળ્યો અને કલ્કી 2898 ADએ શાનદાર શરૂઆત કરી હતી. રવિવારથી આ ફિલ્મનું હિન્દી વર્ઝન તેલુગુ વર્ઝન કરતાં વધુ કમાણી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રભાસ સાઉથનો લોકપ્રિય ચહેરો છે. તેને હિન્દી દર્શકો તરફથી આટલો પ્રેમ મળવો એ બતાવે છે કે નોર્થમાં પણ તેનો ક્રેઝ જોરદાર છે. રવિવારે હિન્દી સંસ્કરણે 40 કરોડનું, જ્યારે કે તેલુગુ વર્ઝને 38.8 કરોડનું કલેક્શન કર્યું હતું. ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે. આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવાયો છે. કુલ 24,700 જગ્યાઓ પર ભરતી કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે, જે અંગે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે. ટૂંક સમયમાં જ આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે. આ સિવાય અન્ય માધ્યમોની ભરતીનો પણ નિર્ણય લેવાયો છે. ગુજરાત ATS દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા કચ્છમાંથી 4 લોકોની અટકાયત કરાઈ છે. શંકાસ્પદ ગતિવિધિઓના કારણે આ 4 લોકોની અટકાયત થઈ છે. અત્યારે તેમની પૂછપરછ થઈ રહી છે. આ 4 વ્યક્તિ પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાને કારણે તેમની અટકાયત કરવામાં આવી છે. યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી દુર્ઘટનાને લઈને CM યોગીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર કોઈ પણ હોય તેને બક્ષવામાં નહીં આવે. DGP અને મુખ્ય સચિવ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ માટે કમિશનરની એક ટીમ બનાવવામાં આવી છે, જે 24 કલાકમાં જ રિપોર્ટ સોંપશે.
સુરતમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુનેગારોને પોલીસનો ભય જ નથી રહ્યો તે વાત આનાથી સાબિત થઈ રહી છે. આવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સુરતના ભેસ્તાનમાં અવાવરૂ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. પોલીસે વજનદાર ડ્રમની તલાશી લેતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. પોલીસે ડ્રમને લઈને સિવિલ હોસ્પિટલ ગઈ હતી અને ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને કારણે અનેક ગામડાઓ પણ બેટમાં ફેરવાયા છે. એવા ઘણા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા બન્યા છે. માત્ર ખેડ પંથકના જ 22 જેટલા ગામ સંપર્ક વિહોણા છે. આ ગામડાઓને જોડતા રસ્તા પણ પાણીમાં ગરકાવ છે. ફોકસ ન્યૂઝના ભૂતપૂર્વ હોસ્ટ ટકર કાર્લ્સનો દાવો છે કે યુએસએ પ્રમુખ જો બાઇડન ડિમ્નેશિયાની બીમારીથી પીડાઈ રહ્યા છે. અમેરિકાનું મીડિયા વાત છુપાવતું હોવાનો તેમણે દાવો કર્યો છે. આ સાથે જ કહ્યું કે તે ઘણા ડેમોક્રેટ માને છે કે બાઇડનનું માનસિક સંતુલન સારું નથી અને તેમની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ ભારતવંશી છે. ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન ઋષિ શાહ પર 8.35 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. અમેરિકન કોર્ટે તેને 7.5 વર્ષની જેલની સજા ફટકારી છે. 38 વર્ષીય ઋષિએ 2006માં આઉટકમ હેલ્થ નામની કંપની બનાવી હતી. બાદમાં ગૂગલ અને ગોલ્ડમેન જેવી મોટી કંપનીઝ સાથે જાહેરાતના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે પૈસાથી ઋષિ વૈભવી જીવન જીવતો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.